सीएम भूपेन्द्र पटेलની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે। કેબિનેટ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિધન અંગેનો શોક ઠરાવ પસાર કરવામાં આવશે। વિમાન દુર્ઘટના અંગે બાકી રહેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે। તો રાજ્યમાં વરસાદ પડવાથી ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। ભારે વરસાદની આગાહી અંગેના આયોજનની સમીક્ષા કરવામાં આવશે। તો આ ઉપરાંત રાજ્યમાં વાવણી થતા ખાતર અને બિયારણના જથ્થા તેમજ વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે। ગુજરાતના ગઢડા શહેરના 14 ઇંચ કરતા વધુ વરસાદ પડતા ભારે તારાજી સર્જાઈ ગઈ છે। ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ થતા રસ્તાઓ ધોવાઈ ગયા છે। તો શહેરના રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલુ નદી પર આવેલ પુલ બિસ્માર થયો છે। પુલ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો આ પુલ ભડલીના ઝાપે સામાકાંઠા અને ઢસા તેમજ મંદિરે જવાનો રસ્તો છે, તેથી લોકોએ તાત્કાલિક પુલ પર સમારકામ કરવા માટેની માંગ કરી છે। ગઈકાલથી છેલ્લા 12 કલાકમાં ગરડાની અંદર 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદના કારણે ગામડાઓના અને ગરડા શહેરના મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સાવ સંપર્ક વિહોણા બન્યા છે। અને જો આ રામાઘાટની વાત કરીએ ને તો ઉપરવાસ ખૂબ વરસાદના કારણે ઓવરફ્લો ડેમ થઈ ગયો છે। એવા ખાડા પડી ગયા છે કે લોકોને ચાલવામાં મુશ્કેલ પડે છે અને અવારનવાર એક્સિડન્ટો પણ પહેલાં થયેલા છે। અમદાવાદના પ્રખ્યાત શિલ્પ ગ્રુપની ઘોર બેદરકારી સામે આવી છે। શેલામાં શિલ્પ અનંતાના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જુઓ આ દ્રશ્યો, સોસાયટીનું પાર્કિંગ જાણે કે તળાવ બની ગયું હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। અહીં લાંબા સમયથી લિફ્ટ બંધ હોવાની સમસ્યા છે। અહીં 600 થી વધુ પરિવાર રહે છે। શિલ્પ અનંતા સોસાયટીમાં લિફ્ટ, પાર્કિંગ અને પાણી ભરાવાની સૌથી મોટી સમસ્યા છે, ત્યારે રહીશોની સમસ્યા સામે બિલ્ડર માત્ર આશ્વાસન આપતા હોવાનું રહીશો જણાવી રહ્યા છે। ત્યારે હવે રહીશોએ ભેગા મળીને શિલ્પ મેનેજમેન્ટને રજૂઆત કરી છે। અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ પાલિકા ઊંઘમાંથી જાગી અને એરપોર્ટને નડતરરૂપ 27 પૈકીની 5 ઇમારતોનો રીસર્વે શરૂ કરવામાં આવ્યો છે। તેમજ પાલિકાના કાસા રિવેરા તેમજ વેસુના KPM ટેરા અને સેલેસ્ટિયલ ડ્રીમ્સ પ્રોજેક્ટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્રણેય મિલકતોના 2.5 થી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને આદેશ આપવામાં આવ્યો છે। આ 3 ઇમારતોને BU ન આપવામાં આવી તો બિલ્ડિંગ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ નજીક જે રીતે ક્રેશ થયો છે, ત્યારબાદ દેશભરમાં એરપોર્ટને નડતર બિલ્ડિંગોએ તેને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરત એરપોર્ટને 27 જેટલી બિલ્ડિંગો નડતરરૂપ છે। આ મુદ્દો છેલ્લા 5 વર્ષથી ચાલી આવ્યો છે, ત્યારે તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા 5 જેટલી બિલ્ડિંગોનો સર્વે કરવામાં આવ્યો હતો અને 3 જેટલી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે। તેમાંની આ એક બિલ્ડિંગ છે સુરતના વેસુ રોડ પર આવેલું સેલેસ્ટિયા ડ્રીમ્સ નામનું બિલ્ડિંગ છે કે જેમાં 41 ફ્લેટ હોલ્ડરોને નોટિસ આપવામાં આવી છે। કહી શકાય છે કે એરપોર્ટ અને રનવેને નડતરરૂપ આ બિલ્ડિંગો છે। લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય 27 કરતાં વધુ બિલ્ડિંગો છે, પ્રોજેક્ટો છે, તે નડતરરૂપ છે, તેને લઈને લાંબા સમયથી એરપોર્ટ ઓથોરિટી અને મહાનગરપાલિકાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। પણ અમદાવાદની ઘટના બાદ હવે સરકાર અને તંત્ર જાગ્યું છે અને સર્વેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 5 બિલ્ડિંગનો સર્વે કર્યા બાદ 3 બિલ્ડિંગ જે નડતરરૂપ છે તેમને નોટિસ આપવામાં આવી છે। તેમાંનું આ એક બિલ્ડિંગ છે। જો કે આ બિલ્ડિંગ જે તે સમયે બનતી હતી ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં ના આવ્યું અને બિલ્ડિંગ બની ગઈ છે અને છેલ્લા 5 વર્ષથી જ્યારે આ બિલ્ડિંગમાં લોકો રહે છે, ત્યારે અમદાવાદની ઘટના બાદ હવે મહાનગરપાલિકાએ 41 ફ્લેટ હોલ્ડરોને આ બિલ્ડિંગ તાકીદે ખાલી કરવા માટેની નોટિસ આપી છે। અમદાવાદના ધોલેરા અને બોટાદ જિલ્લાના ભાલ પંથકમાં સતત પાણીની આવક થઈ છે। બરવાળા પંથકમાં અતિભારે વરસાદના કારણે ભાલ પંથકમાં પાણી પહોંચ્યા છે। ધોલેરા અને હેબતપુરની બરવાળા રોડ પાણીમાં ગરકાવ થયો છે। દેવપુરા ગામ પાસેના નાવડા રોડ પરના બેઠા ડીપ ઉપર 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે। તો લીલકા અને ઉતાવળી નદીના પાણી ભાલ પંથકમાં પ્રવેશ્યા છે અને પાણી ભરાતા નાના વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે। તો અહીંથી ફક્ત મોટા વાહનો જ પસાર થઈ શકે છે।
તો બરવાળા રોડ પરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે પાણીનો પ્રવાહ તેજ થયો છે અને જે રોડ રસ્તા છે તે પણ બંધ થઈ ગયા છે. તેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો નાના વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. બોટાદમાં ખેતરોમાં ફસાયેલા 18 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગઢડા પીપળિયા ગામે મજૂરો ફસાયા હતા અને ખેત મજૂરી કરતા 2 પરિવારો ફસાઈ ગયા હતા. તો એનડીઆરએફની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ખેત મજૂરી કરવા માટે આ 2 પરિવાર ગયા હતા અને તે દરમિયાન સતત વરસાદ વરસી રહ્યો હતો. તે દરમિયાન જે પાણીનો પ્રવાહ હતો તે એકાએક વધી જતા તે લોકો ફસાઈ ગયા હતા. ત્યારબાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ આ પરિવારજનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો ખેત મજૂરી કરવા માટે 2 પરિવાર ગયા હતા અને તે દરમિયાન સતત વરસાદ વરસવાને કારણે જે પાણીનો પ્રવાહ હતો તે સતત વધી ગયો હતો અને તેના કારણે આ જે 2 પરિવારો છે તે ફસાઈ ગયા હતા. 18 જેટલા મજૂરો હતા કે જેઓ ફસાઈ ગયા હતા અને ત્યારબાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ આ પરિવારજનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વલ્લભીપુરમાં ફસાયેલા 5 લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. 3 બાળકો સહિત 5 લોકો ફસાયા હતા. રંગોળી નદીના વહેણમાં ફસાયા હતા અને ફાયરની ટીમ તમામનું રેસ્ક્યુ કર્યું હતું. તો પાણીમાં 2 થી 2.5 કિલોમીટર ચાલી ફાયર ટીમ અને ત્યારબાદ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. તો 2 થી 2.5 કિલોમીટર આખી ટીમ ચાલી હતી. પાણીમાં ફાયરની ટીમ ચાલી હતી અને ત્યારબાદ આ જે લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારમાં ધસમસતા પાણી આવ્યા અને નદીના પ્રવાહમાં ફસાયેલા 22 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરના બસ સ્ટેન્ડ પાછળ રહેતા ઘરમાં પાણી ઘૂસી જતા મહાનગરપાલિકા ટીમ અને સ્થાનિકોએ લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. તો હાલ 22 લોકોને સરકારી આશ્રય ઘરમાં રાખવામાં આવ્યા છે. તો જે લોકો ફસાઈ ગયા હતા તેમનું રેસ્ક્યુ કરીને તે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે લોકો ફસાઈ ગયા હતા અને ત્યારબાદ તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભોગાવો નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. તો તમામને જે સુરક્ષિત સ્થળ છે તે સ્થળે ખસેડવામાં આવ્યું હતું. 22 જેટલા લોકો જે અત્યારે સરકારી આશ્રય ઘરમાં રાખવામાં આવ્યા છે. સુરક્ષિત સ્થળે તેમને આશરો આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણના મોટા મઢાદ ગામે નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે અને મોટા મઢાદ ગામમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી ગઈ છે. તો નદીના પાણી મોટા મઢાદ ગામની બજારોમાં ઘૂસતા ગામની બજારોમાં નાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. નદીના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો મોટા મઢાદ ગામની સીમમાં પણ ખેતરો જળબંબાકાર બન્યા છે. વરસાદને પગલે હળવદથી રણમલપુર જવાનો જે રસ્તો છે તે બંધ થયો છે. હળવદના ઘણાદ ગામ પાસે ખારી નદી 2 કાંઠે થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. હળવદથી રણમલપુર તેમજ અંજાર અને ઘણાદ ગામ તરફ જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે. જેના કારણે કેટલાય એવા ગામો છે કે જે સંપર્ક વિહોણા થયા છે. બીજી તરફ સ્થાનિકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે અને આર્ટ્સ કોલેજને જોડતા પુલ પર નદીના કચરાના ઢગલા જોવા મળ્યા છે. તો રિવરફ્રન્ટ રોડ તેમજ આસપાસના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીમાં રહેલ પૌરાણિક કૂવો પણ તૂટી પડ્યો હતો. મહાનગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. રતનપર જોરાવરનગરને સુરેન્દ્રનગર સાથે જોડતો કોઝવે હજુ પણ સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં સતત વરસાદ વરસવાને કારણે એક તરફ કોઝવે તૂટવાની ઘટના બની તો બીજી તરફ જે ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ છે તે તેજ થયો અને તેના કારણે જે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તારાજીના દ્રશ્યો ચારે બાજુ જોવા મળી રહ્યા છે તો પુલ પર કચરાના ઢગલા પણ જોવા મળ્યા છે કારણ કે જે પાણીનો પ્રવાહ હતો તે તેજ જોવા મળ્યો અને તેના કારણે હવે રોડ રસ્તા પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે તો યુદ્ધના ધોરણે કામગીરી પણ કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા હાલ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે તો ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ તેજ જોવા મળ્યો હતો। સતત વરસાદ વરસવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને હવે રસ્તા પર ચારે બાજુ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને તેને સાફ કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે અને 2 કલાકમાં શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 1.5 ઇંચ વરસાદમાં શહેરના રાજમાર્ગો પાણી થઈ ગયા છે। યાજ્ઞિક રોડ, હેમુ ગઢવી હોલ તેમજ નાના મહુવા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તો પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। પ્રી મોન્સૂનની કામગીરીના નામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો કરોડ રૂપિયા છે તે ચોપડે ઉધારવામાં આવતા હોય છે। બીજી તરફ આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આ દ્રશ્યો છે રાજકોટના હેમુ ગઢવી હોલ પાસે આવેલા રોડના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે માત્ર અડધોથી 1.5 ઇંચ જ વરસાદ છે તે વડોદરાના ખોડિયારનગર 4 રસ્તા પાસે જર્જરિત મકાનની દિવાલ ધરાશાય થઈ। વર્ષો જૂના બંધ મકાનની દિવાલનો ભાગ તૂટ્યો તો રાજીવનગર 2 માં બની આ ઘટના અને દિવાલ ધરાશાયી થતા એક કાર અને 3 બાઇકને નુકસાન પહોંચ્યું છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। ખાડામાં જ પાલિકાના ડેપ્યુટી કમિશનરની કાર ફસાઈ હોવાની ઘટના બની છે તો કડોદરાના સર્વિસ રોડ ઉપર કાર ખાડામાં ખાબકી હતી અને પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી છે। હાઈવે ઓથોરિટીએ બુલડોઝરથી કાર બહાર કાઢી તો ભારે જહેમત બાદ હેમખેમ ગાડી બહાર કાઢવામાં આવી અને ગાડી ફસાતા નગરપાલિકા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો તો ઠેર ઠેર ખાડાને કારણે સમસ્યા સર્જાઈ અને ગતરોજ ઘટના બનતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે ત્યારે સુરતના ખાડામાં જ પાલિકાના જે ડેપ્યુટી કમિશનર છે તેમની કાર ફસાઈ ગઈ છે। કડોદરાના સર્વિસ રોડ ઉપર કાર ખાડામાં ખાબકી હતી તો પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી છે। હાઈવે ઓથોરિટીએ બુલડોઝરથી કાર બહાર કાઢી હોવાની ઘટના પણ બની છે અને આખો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો ભારે જહેમત બાદ હેમખેમ ગાડી બહાર કાઢવામાં આવી હતી। ગાડી ફસાતા નગરપાલિકા સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો તો ઠેર ઠેર ખાડાને કારણે સમસ્યા સર્જાતી હોય છે। ગતરોજ ઘટના બનતા વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, સુરતમાં એક તરફ રોડ રસ્તા પર ખાડા અને હવે તો જે ડેપ્યુટી કમિશનર છે તેમની જ કાર ફસાઈ ગઈ, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? ચોક્કસથી વાત કરું કોમલ તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા નેશનલ હાઈવે પર એક સુરત શહેરના ડેપ્યુટી કમિશનરની કાર ફસાવાનો મામલો સર્જાયો હતો અને કાર જે પાણીની અંદર ફસાઈને ખાડામાં ફસાયા બાદ હાઈવે ઓથોરિટી સરકારી અધિકારી અને ભાજપના મેણા પીપળાના અધિકારીઓને કે ચૂંટાયેલા સદસ્યોને મદદરૂપ થાય છે। આમ જનતાની જો ગાડી ફસાય તો અનેક વખત રજૂઆત કરવા છતાં પણ હાઈવે ઓથોરિટીના ઘોર નિંદ્રામાં બેઠેલા અધિકારીઓને આ દેખાતું નથી। ગત ચોમાસાથી આ હાલત સર્જાતી, ગત ચોમાસામાં જે ખાડા પડ્યા હતા એ જ ફરી આ વખતે પણ ખાડા પડવા પામ્યા છે। નજીવા વરસાદની અંદર હાઈવેની જે ખાવા પડતા હાઈવેની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ખાસ કરીને લોકોનામાં માંગ ઉઠી છે કે આ જે રોડ રસ્તા અને ટેક્સના પૈસાઓ જે ઉઘરાવે છે, ટોલ ટેક્સ ઉઘરાવો તો છતાં પણ રસ્તા સારા નહીં રહેતા આમ જનતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બપોરે 1 વાગ્યા સુધી જે 3 જિલ્લા છે ત્યાં આગળ
રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે પણ વિસ્તાર છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જૂનાગઢમાં રેડ એલર્ટ તેમજ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 7 એવા જિલ્લા કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 3 જિલ્લામાં બપોરના 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.